તો તમે જોઈ શકો છો આ છે તવા બનાવવાનું મશીન અને મારા અંકલ તવા બનાવી રહ્યા છે બરાબર। આ છે સાંકળો અને એના ઉપર માટીનું પિંડો કરી અને ઉપર તવા બનાવવાનું હોય છે, તમે જોઈ શકો છો। ચલો હું તમને એકદમ નજીકથી બતાવું છું। તો આવી રીતે બને છે તવો બરાબર। ચાલુ રાખીશ। તવાને હવે કટ કરી અને આના ઉપર મૂકે છે। તવો થોડો જે ક્રેક થયો હતો એ રિપેર પણ થઈ ગયો છે, તમે જોઈ શકો છો। અને હવે વિક્રમભાઈ તવાને એની જગ્યા ઉપર મૂકે છે, તમે જોઈ શકો છો। તો આવી રીતે એકદમ નરમ હાથે તવાને નીચે મૂકવાનો હોય છે। આ તમે જોઈ શકો છો બધા તવા પડ્યા છે અને એક તવો રડી ગયો છે બરાબર। એને વધારે માટી એકદમ ચીકણી પડી હતી। તો નમસ્કાર મિત્રો, આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ અને ફરી મળીશું નવા વ્લોગમાં। રામ રામ।